તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ જાય છીએ વહેલા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. ઠંડી આવો વહેલા. ये बात साची है. रश्मिका बेन गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. जमना बेन गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. मामी बेन चाप बेन बीजा गुड मॉर्निंग. गुड मॉर्निंग. શાક બનાવ્યું વહેલા સવારમાં તમારે લઈ જવાનું ટિફિન નહીં તો મને લઈ જવાનું તમને તમારે આખો દિવસ પાછો ખેંચી લો ને આખો દિવસ ને સ્પીકર શું કરો તમે? હા ભાઈ ડીશ સાફ કરો હું એટલે જમવા કરવાનો કઈ હું ચકન ઘેર ચાલતે તારી રીતે જમવા એવું તો જો ગઈ હોય તો એ બધી કરી દીધી પપ્પાએ અને જમના બેન ગેસ લૂકી છે. સાફ સફાઈ કરવી પડે નહીં વહેલા રસકા બેન ના કરવી પડે ને પછી કહેતા કે સાફ સફાઈ નહીં કરતા નહીં રોજ કરે રશ્મિકા રોજ પહેલાં તો ઉપર તો પોતું મરી જાય નહીં શું કેવું તમને? હા એવું છે તો નહીં હાથ જવાનો ને કાઢીએ તો નહીં હા નહીં રોજ જાય ને કે રોજ જાઉં ઘેર તો રજા પડવાની તો જો કઈ સમર જે આવવાનો તો એમાં કપડાં મેં લાવી દીધા છે તમને હું બતાડું. સિલાવાએ નાખી દીધા કાલ રાત્રે આવી તો ચાલો લખો બતાવું તમને. ઓફિશિયલ કપડે સિલાયા જો ગાઈસ. આ શર્ટ પછી આ ક્રીમ રીનો એ બી એક પેન્ટ છે બ્લેક કલરમાં ખાલી 1400 રૂપિયા ખાલી સિલાઈ ચાલી મેં કેમ કે સ્ટાન્ડર્ડ સિલાવા નહીં ને એટલો. શું કહું મમ્મી? બધા છે ખોટી મમ્મી તો બોલતી જ નહીં. ઓલે ભાઈ હું દવા પીવું છું મારી બીપી ની ગોળીઓ કરું એવું એમ દવા પીએ બીપી ની તો બધી તે પેલું ઓછું ખાવાનું ગળી બધું જો ગળ્યું ખાતી નહીં ગોળે બંધ કરી નાખે ને હવે સાચું કહે ને ગળી વસ્તુ ખો ને એ વધારે થાય. બીપી ગળાતી રહે તો એસિડિટી એવું બધું થાય. ડાયાબિટીસ ડાયાબિટીસ ચો નહીં થાય ડાયાબિટીસ ના ભાઈ. લાંબી છે ના હું કરવા હું તો કોઈ દુશ્મની ના થાય બાપા એવું બાપડા છોકરો વાત સાચી. ડાયાબિટીસ તો હારું જબ્બર કાઢવું પડે મેં વાગેલો પાકેલો મારું મળતું નહીં જલ્દી નહીં ના મોટો એ તો જબ્બર બહુ કાઢવું. આપણે બાના હતી નહીં તમે બાર નથી બાના બાણ પછી ટેસ્ટ થઈ હતી હા પાછળ નહીં આપણા ગામમાં હાલ તો કોઈ નહીં નહીં ના ખાલી તારે બીપી છે ને મને તો બીપી કઈ નહીં મામી બીપી કઈ નહીં છે 10 વર્ષથી 10 વર્ષથી હા એ ચીતે થતી બીપી ચીતે થતી છે એ તો પહેલા ચક્કર ને બધું આવતું હતું હા અને 2 બોન થઈ હતી પણ દાખલ કરી હતી હા હા એ સાહેબ કે બીપી ની પ્રોબ્લેમ થઈ ગઈ પણ ગોળી કરી પછી તમે રોજ ગરમી પડે એમ ને ચાવાની જજીવે તો વળી ગરમી પડે આ ને જીવન તો તારો કાઢવાનો પડે ખાસું તો પણ શું કરીએ નહીં કા કરવી પડે એવું તો જો ગઈ છે તમારા મમ્મીને તકલીફ છે પાછી બીપીની અને હવે તો સુરત દાદા ઉગી જશે. જો આ તડકો થોડો ઓછો કાઢે હો અમને તડકો ફૂલ હોય આપણું બાઇક ભાઈબંધ લઈ જશે ને કે બાઇક તો આગળ થાય રોજ. ગુડ મોર્નિંગ પૂજા. તો જો ગઈ છે તો કપડે ધોવાનું ચાલુ કરી દીધું. આમ તો બહાર બેવા આજ તો અંદર બેઠા ઠંડી હોય એટલા એવું કરવા કોણ ભાઈ એવું કાલ કપડા કલર જાય ને ચમ કલર જાય એવું તે અલગ મૂકી દે બગડશે બધું. મેં ઓનલાઈન મંગાવ્યું હતું એક ફેસ વોશ ને સાબુ તે રશ્મિકા બેન જોઈ છે એવા તે બહુ ટાઈમથી આવી એટલે બહુ ટાઈમ થયો પાર્સલ પર મંગાવી તો આવી ગયું તો મંગાવી ફેસ વોશ ને સાબુ હા એ રીતે એટલે ના પાડી હતી તો ભાઈ કે લઈ જવું પડશે કે આ તો અહીંનું નહીં કે બહારનું આવ્યું છે તો એકદમ થોડી આવે ભાઈ મજબૂત છે ચાલો શાક બનાવવાનું ટમેટાનું ના તમે મંગાડ દો બધું તમે થોડું મંગાડો પાંચી ખીલ બિલ બધું મટી જાય. એ કોમ્પ્યુટર થોડું બગડ્યું છે તે અત્યારે રિપેર કરીએ છીએ ઘેર આપણે. જો વાયરિંગ પાછળ છે એટલું કરી હા ખબર નહીં એટલે હમણાં ચાલુ નહીં કર્યું 2-3 દાડાથી એટલે એવું છે. અને ગાઈસ પૂજા ઘણા દિવસ પછી 20-25 દિવસ પછી હંચો ચાલુ કરવાની કઈ ચાલુ થયો હંચો એવું જો ગાઈસ આપણે હજુ ખોલતું નહીં. ગીગાબાઇટ લખેલું આવે છે મધરબોર્ડનું નામ
ચેક કરવું પડશે શું થયું પ્રોબ્લેમ. અગર માતાજી કરે ને ખુલી જતા હોતી યાર મેર પડી જાય નકો બાકી પછી એને દવાખાને લઈને દાખલ કરવું પડશે. બાટલા બીજા ચડાવવા પડશે ત્યારે ચાલુ થશે. બાકી થશે ખબર નહીં ઉપર તો નહીં ખાલી આટલું બધું ખુલ્લું આવું જેટલી વાર થાય પણ સાફ કરીએ એટલે ઘણી વાર થઈ જાય લગભગ આમ તો પણ આ વાર થઈ નહીં. ઘેર બેઠા બેઠા આટલું તાર એટલું તો કરવું પડે. ખુલ્લી આ તને બંધ રાખવા. હા ત્રણ દાડા નહીં ચાલુ કોમ વગર ચાલુ નહીં કરતો હું. એ ચાલુ નહીં કરતો કોમ તો કી માર કોમ ચાલુ જેટલું કોમ પડે અમે કરતા હોય. હા સાચી તારી કશો વાંધો નહીં એટલે ચાલુ થઈ જાય એમ તો ઘણી વાર જેટલી વાર ચાલુ થઈ જાય. કરો કે હા તો કરું જ છું હાલ બંધ કરીને હવે બધું બહાર કાઢે સાફ કરીને પછી કમ્પ્લીટ કરી એટલે ચાલુ પાછું. હજુ સાફ કરવાનું કરો એડા માર તો મશીન સાફ. આ થઈ ગયું એટલે તમારા વાળી જો કે વળી ચલો ગાઈસ બધું બહુ થાય સાફ કરીએ પછી ચાલુ કરીએ. તો જો ગાઈસ કોમ્પ્યુટર આપણું ચાલુ થઈ ગયું છે. ચમકે ઘણી વાર મારે આવું થાય છે કોમ્પ્યુટર ચાલુ ના કરું સેપટ બધી ઘણી બધી અંદર પી જાય છે ને એ કારણે બંધ થઈ જાય પણ ચાલુ થઈ જાય આપણે ઘણી. તો જો ગાઈસ હવે ફટલીને ચાલુ થઈ ગયું છે પણ ગરમ કરવા મૂકી દીધું આપણે કોમ્પ્યુટર. જેમ આપણે બાઇકને છે ને ઓટોમેટિક રેસ લેતો હું આમાં મારી એ જ થાય અને ઉપર પેલી લાઇટ ચાલુ કરી દીધી એટલે ગરમ થઈ જાય વધારે. થોડી વાર ચાલુ કરશો 1-2 કલાક ચાલુ રાખવું પડશે પહેલાં તો પછી કોમકાજ ચાલુ કરશો એટલે ગરમ થઈ જાય ને એટલે હીટ પકડશે એટલે કમ્પ્લીટ પછી તો હેડ છે. હાલ તો કમ્પ્લીટ હેડ પણ થોડું ચાલુ રાખો મને. તો નવરા બે જ હાર્યા પણ મશીન ચાલુ કરવાને એવા સિલવાનું નહીં પછી સિલવાનું થાય. લેસ લાબી અત્યારે તમે જે હાડ બતાવી હતી ચોકન જવું લેસ લેવા હવે અકન નહીં મળશે અકન જવું અકન ચો શું કરવી ચો અકન નહીં જવું ઈકણ હું હોતે ઈકણ હું હો ચોકન લેસ લેવા જઈએ ઈ નથી ના તે હળો તાન બજારમાં જવું પડશે. તમારે તો 2 દાડાથી શું મોડી હતી 2 દાડાથી બજાર જવું જવું કરી દે. તમારું કરવું તાર ખાલી અંગાત આપવું જ છે. અરે તો પણ અમારું કોમ ના હોય તારું કોમ ઊંઘી એટલું ઊંઘવાનું ચો વાત છે બીજું કોમ હોય ઘણું બધું હોય થોડું કોઈ પર્સનલી કહેવા થોડી શું કહે છે હાલ તો કશું નહીં કરતા હાલ નવરાજ બેઠા હતા હેડો ને હેડો મારે હેલે હેડો બસ અમે બજારમાં હેડે છીએ અને હાડી લાવવાની હે તો લાવતી નહીં બીતે જઈને હેરાન કરો હ પણ હેડો કે તમે હું હેડો આટલી બધી વાર ના કાલે જ આજે જ આજ તો ફાઇનલ લેવા જવું તો આજે હાડી લેવાતી તાજ લઈ લેજો પછી ના કહેતી કોઈ થી લેવી જોથી લે ગમે લઈ લે મને ગમે તો મૂલી એ ના એમ ચાલે જ નહીં શું ના લઈ લેવાની મને ન તો ગમતો તે કપડા નતા લેતા ચની આવા કાબડ ચિત્રો હું ના લઉં તે કાબા સીધા આપણે મન નહીં ગમતા જો આપણે પ્લેન પહેરાવાળા જો આ આપણે બધા શર્ટ પ્લેન હશે અમુક જેવા હશે શિવરાયેલા બધા છે બધા પ્લેન શર્ટ હશે વાઈટ જોબલી પોટ લઈ દઉં કશો વાંધો નહીં લઈ દે ને ચાલશે તારે શું કરવું હવે તો ગાઈસ હવે અમે જઈએ છીએ બજારમાં પાંચ તો પૂજા હાડી લાવવાના છે હાડી બીજું લેવાનું છે તો ગાઈસ હવે આપણે નીકળી જઈએ છીએ બજારમાં જવા માટે તો જઈએ છીએ જો લઈએ કે નહીં બાકી હાડી દુકાને વેચીએ છીએ અમે તો આવી જઈએ બજારમાં પેલા આપણે હાડીઓ લેવા જવું શું કરશું કેમ તારા કોના ખબર શું લેવું તારા હાડી હજી હેડો તમે પેલા એવું પેલા હાડી લઈને પછી લેસની બધું જો લઈ 3 દિવસથી આપણે બજારમાં આવીએ તો મહેમાન ઓનલાઈન ઓર્ડર કરવા પડશે તે તાર ભર દેવાનું શું કરું આપણે દવે ટંકુમ ભરશે બીજું બાઈક તમારું તમે ભરો રિક્ષામાં આપણો રિક્ષામાં હવે રિક્ષામાં આવી આવો તમારે ઓકે કાલથી રિક્ષામાં આ બધું હા નહીં ખાલી કેવું તમારે ઓનલાઈન મહેમાન આવવા પછી જ આ તો પણ અમાર આવીએ તો રિક્ષામાં આવશું અને કાલથી ના આવો હું તો કાલે કીધું તું તો હેડો તમે નતા મનતા તો કીધું તું ઉતાર દે હજી રિક્ષામાં હા તો વળતા રિક્ષામાં આપવું તાણવડી આવી જા આ તો સીધું ચાલુ જ કરી દીધું બોલવાનું હા તો બોલવું પડે ને ઓકે મિશ્રા બસ બોલ જ કરતા આવડો હું તો રિલેજ કોપી દે છે ઉતરી જાય ભાઈ ઉતરી જાતે હા? ઉતરી જા તાણવડી હેડો તાન જી આપણે પહેલા નાડી લેતી ગઈ ગાઈસ હવે તો બીજે જોવા આવ્યા છીએ તો આ દુકાન છે ભારે સારી જવાની હતી પૂજા ઇવન તો થોડી ગમો નહીં તો બીજી ગમાડી છે આ 2-3 હજારની સાડી હતી અને તો કંઈ સસ્તી હતી નેટ એક સાડી લીધી છે
મેર પડે છે કે દુકાનો બદલ કરતી નહીં, હાડી ગમતી નથી ઓના. ઓનલાઈન હાડી જોયેલી એટલે પછી દુકાનમાં ના ગમે તો ખેરાલુની હાડી હતી એવું. શ્યામ એવી લીધી સેમ તો નહીં એવી એવું. ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘેર. હવે ઘેર જવાનું ને ના કોમાંથી ગાગરીને કાકરીને કોઈ નહીં. રશ્મિકાને પૂજાને કોઈ લેવા હશી. શું લેવા હશે કા? શું લેવાનું હા? શું લેવાનું છે કા? તો ગાઈસ હોય તો લેસ હોય લેવા આવે છે. આપણને કંટાળો આવો બૈરામ કરતા જઈએ એટલે પકોડી બકોડી ખાવી છે પછી થઈ ગયા આપણે. ગાઈસ જો આપણે તો ઘેર આવો પકવા આવે છીએ. ખરીદી કરી દીધી છે. શું કેવું હે? હવે છીએ વાગ્યા છીએ 2:28 2:30 વાગ્યા છીએ. ક્યાંથી ચા મૂકીશ કા હારો? ચા પીધો? ચા પીવો પડે છે કા? અમે તો ઘેર આવી ગયા છીએ અને વિરમસિંહ ઘેર આવ્યા. ચમ ઘેર આવ્યા? પથ્થર વચ્ચે કાઢી દીધો. કાઢી દીધો પથ્થર એ. તો ગાઈ સવા આપણે જઈએ છીએ ઘરમાં. એટલે હાડી લઈને તો મેં શિવડાવા નાખી દીધી. હવે હું કેવું છે કા? ગાઈસ હવે તો આઈને હોઈ જઈએ છીએ યાર. અને કોમકાજ પડી પણ કોમકાજ કરતી નહીં. કરી દે ફટાફટ. આ બધું લાવી પેલા ફોન ફેરવો પડે જરૂરી નહીં. ફોન લઈ લેવો કશું નહીં મારે તો હું લેસ જ જોઉં બીજું કશું નહીં જોતી. ઓનલાઈન શું ભાવ? 170 બધી આ તો અલગ અલગ હોય જેવું મટીરિયલ એવો ભાવ. ગાઈસ હોય તો કામકાજ ચાલુ કરી દીધું છે અને અમારા રશ્મિકાબેન આવીને ડાયરેક્ટ ઊંઘવા માંડે છે. હું હોઈ ઉપર આવીને તાવ બધા આખું ફરીને આવ્યા તાવ આવા. પકોડી ખાઈને આયા ને એટલે તાવ ચાલુ થઈ ગયો. રસકા આવના ચાલો. નજર લાગી તમારા બેની. ગપ્પા ના મારે. મારી નહીં લાગી આ તાર ભાઈ ની લાગી હશે. તો ખાવું તો અમારે ને હું એવું થોડું હોય નજર લાગે. બધાને હરખું ખાધું પકોડી થોડી કે મેં વધારે ખાધી તમે ઓછી ખાધી. મેં તો ઓછી ખાધી. સાચું બોલે પૂજા. હા પૂજા ઓછી ખાધી ને તે વધારે ખાધી. ખબર ના રે વધારે ખાધી રવા દે. સાચું બોલ. 3-4 ખાધી હશે વધારે. ના ના શું ખાધીસ કા? વધારે ખાધી અમારા કરતા થોડી ઓછી. એવું મેં તો ઓછી ખાધી મેં તો નહીં ખાધી વધારે. 2 દિવસ પહેલા વધારે થઈ ગઈ એટલે મેં તો ઓછી ખાધી. તે કેટલી ખાધી હતી? એ યાદ નહીં તો ગણવા ના નહીં યાદ. તો જો ગાઈસ આપણે આપણું કોમ પટાઈ છે. જો ચલી ખાધી 8 થઈ 8 જીવી ના ભાઈ. પૂછું પૂજાવી ને પૂજાવી હું તો વધારે નહીં ખાઈ શકતી. એવું આમ લાગે કે આપણે પકોડી ખાવા વાળો પણ ખાઈ નહીં કે વધારે